जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 9 सवर्ग संयोजनों में આપણે છેલ્લે લેક્ચર નંબર 10 માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 50 થી SQ 26 સુધી ભણી ગયા હતા. એમાં LQ 52 સુધી આવી ગયું છે. તો હવે પ્રશ્ન નંબર 53 થી આગળ શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 53 નું વિધાન આ રીતનું છે. એમાં આપણને કહ્યું છે કે સમચતુષ્ફલકીય સંવર્ગ સંયોજનમાં અથવા તો સંવર્ગ સ્પીસીઝમાં સંયોજનમાં અથવા સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન, જોજો અહીંયા વિભાજન પણ કહેવાય. સમજાવો વિપાટન કેમ કહ્યું છે? તો બે અલગ અલગ પટ્ટ બને છે એટલે. તો ત્યાં નહીં રાખજો. સૌથી પહેલો આપણે પરિચય આપીશું. તો પરિચયમાં સમચતુષ્ફલકીય સંવર્ગ સ્પીસીઝમાં केंद्रीय धातु आयन साथे चार लिगेंड समचतुष्फलकीय रीते एटले के जो त्रिपरिमाण में जोवामां आवे अथवा तो त्रिपरिमाणीय रीते कहेवामां आवे तो उगम बिंदु थी एक्स वाय अने जेड अक्षनी वच्चे सवर्ग सहसंयोजक बंध द्वारा जोड़ायेला होय छे. जो हूँ हवे तमने आकृति दौरीने समझावुं એટલે તમને વધારે ખ્યાલ આવશે. ધ્યાન અહીંયા રાખજો. તો આ આપણું ત્રિપરિમાણ છે. એક્સ વાય, અહીંયા વાય આવે, અને આ ઝેડ, આ વાય ડેશ, આ એક્સ ડેશ અને આ ઝેડ ડેશ, આ ઉગમ બિંદુ છે. બોલો હવે સમચતુષ્ફલકમાં શું થાય છે? તો એ પહેલાં જો આપણે હાલ જે દોરી છે આકૃતિ ખોટી છે. કેમ ખોટી છે? તો આપણી પૃથ્વી 90 કંઈક 19 ડિગ્રી કેવી નમેલી છે. એટલે જ્યારે વાસ્તવમાં આપણે આકૃતિ દોરીએ, ભલે આપણે અહીંયા પૃથ્વી ઉપર આ રીતે કરી ચલાવી લઈએ છીએ, પણ વાસ્તવમાં જ્યારે આ દોરવી હોય તો આમ નમેલી દોરવી પડે, કારણ કે આપણી પૃથ્વી એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, લગભગ 19 ડિગ્રી કેવી રીતે નમેલી છે. બરાબર? તો આપણે XYZ અક્ષ આ રીતે દોરવા પડશે. હું આમ સહેજ ક્રોસમાં કરીશ. બરોબર? આ રીતે ભાઈ એક્ઝેક્ટ માપ નથી લીધું. આ એક્સ થયો, આ વાય થયો, આ ઝેડ થયો, આ વાય ડેશ થયો, આ એક્સ ડેશ થયો અને આ ઝેડ ડેશ. હવે એમાં જોજો આપણે સમચતુષ્ફલકી રીતે લિગેન્ડ જોડેલા બતાવીએ તો એક લિગેન્ડ આમ ઊભું હશે, બીજું લિગેન્ડ અહીંથી આમ હશે, ત્રીજું લિગેન્ડ આમ હશે અને ચોથું લિગેન્ડ આમ હશે. એટલે આ રીતે સમચતુષ્ફલકી આકાર થાય. જોજો હવે એ અહીંથી આમ જુઓ, સોરી મેં થોડી ભૂલ કરી. હો ભાઈ, સમચતુષ્ફલકીમાં તમારે અહીંયા શું કરવાનું? આમ ત્રિકોણ દોરી કાઢવાનું અને પછી ઉપરથી એ આમ બતાવવાનું. બરાબર? એટલે આ તમારો સમચતુષ્ફલકી આકાર થયો. હવે એની અંદર કેન્દ્રમાંથી અહીંથી એક લિગેન્ડ આમ, એક લિગેન્ડ આ ખૂણે, એક લિગેન્ડ આ ખૂણે અને એક લિગેન્ડ આ ખૂણે. તો જો એ આ તમારો સમચતુષ્ફલકી આકાર દેખાય છે? દેખાયો? તો હવે મને કહો, જે મેં પરિચય આપ્યો છે એ પ્રમાણે આ લિગેન્ડ ક્યાંથી જોડાયેલા છે? આ લિગેન્ડ ક્યાંથી જોડાયેલા છે? અક્ષની વચ્ચે, ત્રણેય અક્ષની વચ્ચે છે. બરાબર?
હવે ધ્યાન રાખજો, હું આખી ડિટેલમાં થિયરી ચલાવું છું, ચોપડી પ્રમાણે નથી ચલાવતો ભાઈ. બરોબર, ચોપડીમાં અધૂરી માહિતી આપી હોય એટલે આપણે ગોખવું પડે. આથી મધ્યસ્થ અથવા તો કેન્દ્રીય સંક્રાંતિ ધાતુ આયનની 5D કક્ષકો, 5D લખાઈ ગયું, એની જગ્યાએ 5D કક્ષકો પૈકી અક્ષની વચ્ચે આવેલી ગોઠવાયેલી, હવે જો આપણને ખબર છે 11મું ધોરણ બીજો પાઠ, બોલો 5D કક્ષકો છે, એમાંથી અક્ષની વચ્ચે કઈ છે? તો DXY, DYZ અને DZX. કક્ષકો લિગેન્ડના ઇલેક્ટ્રોન વડે અપાકર્ષણ અનુભવે છે. આથી આ 3 કક્ષકોની ઉર્જા વધે છે. જોજો, તો મેં પહેલી થિયરીમાં કૌંસમાં લખ્યું હતું, તેથી ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર બોલો શું થશે? આથી અક્ષ ઉપર ગોઠવાયેલી, બોલો હવે અક્ષ ઉપર કઈ કક્ષકો ગોઠવાઈ હતી? તો DX2-Y2 અને DZ2 કક્ષકોની ઉર્જા ઘટે છે. હું આકૃતિ દોરીને સમજાવું એ પહેલાં લખીને સમજાવી દીધું તમને આખું કારણ સાથે. બરોબર, તો હવે ધ્યાન રાખજો. વળી સમચતુષ્ફલકીય આકારમાં સમતલીય સમમિતિના અભાવના કારણે DXY, DYZ અને DZX કક્ષકોના સમૂહોને T2 તરીકે, જો પેલામાં G લખ્યો તો સમતલીય સમમિતિ હોય ને તો G આવે, તો આને T2 તરીકે અને DX2-Y2 અને DZ2 કક્ષકોના સમૂહને E વડે દર્શાવવામાં આવે છે. આથી હવે પેલો આકાર દોરવાનો થાય. તો જોજો, મુક્ત અવસ્થામાં 5 કક્ષકો કેવી હતી? સમશક્તિક. મુક્ત અવસ્થામાં 5 કક્ષકો કેવી હતી? સમશક્તિક. પછી તો આ 5D કક્ષકો છે, 5D કક્ષકો, એમને બાહ્ય ગોળાકાર સમમિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો પણ સમશક્તિક. આ જોજો, અહીંયાથી હું અહીંયા આ મુક્ત વાયુ અવસ્થા, પછી આ સમમિત ગોળાકાર ચુંબકીય ક્ષેત્ર, એની હાજરી થઈ. પણ જ્યારે એ સંવર્ગ ક્ષેત્રમાં આવે છે, લિગેન્ડના સંવર્ગ ક્ષેત્રમાં આવે છે, આગળ ભણી ગયા હતા, લિગેન્ડના સંવર્ગ ક્ષેત્રમાં આવે ત્યારે એનું 2 વિભાગમાં વિભાજન થાય. કયા 2? બોલો, અહીંયા કોની ઉર્જા વધી હતી? તો 3ની ઉર્જા વધી હતી. હવે 3ને આપણે કયા નામે ઓળખ્યો તો? T2. તો ઉપર લખવાની 3 કક્ષકો, જેને નામ આપીશું T2. નીચે લખવાની 2 કક્ષકો, એને નામ આપીશું E. અને આ બંને વચ્ચેના ઉર્જા તફાવતને ડેલ્ટા ટી એટલે ચતુષ્ફલકીય, ટી એટલે ટેટ્રાહેડ્રલ એટલે ચતુષ્ફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા. બોલો, અહીંયા એની આ જે ઉર્જા છે એને શું કહેવાય? પાછું બેરી સેન્ટર. અને બેરી સેન્ટરમાં એની ઉર્જા કેટલી સ્વીકારી છે? 0. તો બોલો હવે આમની ઉર્જા કેટલી વધી અને આમની કેટલી ઘટી? તો આની જેટલી ઘટી એટલી આની વધી, એટલે કે 2/5 ડેલ્ટા O. ખાસ ધ્યાન રાખજો, આની ઘટી એટલી આની વધી, એટલે આ વધી આપણે આના સંદર્ભમાં દર્શાવીએ છીએ 2/5 ડેલ્ટા O.
અને આ કેટલી ઘટી તો -3/5 ડેલ્ટા ઓ, એટલે કે આમની જેટલી વધી એટલી આ ઘટી. કમ્પ્લેટ -3/5 ડેલ્ટા ઓ. બોલો કમ્પ્લેટ. ત્યાં પણ લખવાની થોડી ભૂલ થઈ છે, છાપવાની. ડેલ્ટા ઓ છાપવાનો રહી ગયો છે. જુઓ સામેના પેજ ઉપર છપાયો, ક્યાંય નથી છપાયો. વાંધો નહીં, ચલો ને એની બહુ જરૂર નથી, કારણ કે ચોપડી પ્રમાણે હશે તો જ એવું કર્યું હશે. તો આ થયું તમારું ચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન. આટલું લખવાનું છે. હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે સમાન ધાતુ આયન અને સમાન લિગેન્ડ. જોજો આપણે બે થિયરીનું કોમ્બિનેશન કરીએ છીએ. હું ખાલી એક ઉદાહરણ લઈ લઉં. દાખલા તરીકે MCN4 છે અને બીજું MCN6 છે, તો આનો આકાર થશે ચતુષ્ફલકીય, આનો થશે અષ્ટફલકીય. આના માટે સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા થશે ડેલ્ટા ટી, આના માટે થશે ડેલ્ટા ઓ. તો આ ડેલ્ટા ટી અને ડેલ્ટા ઓ વચ્ચેનો સંબંધ છે ડેલ્ટા ટી બરાબર 4/9 ઇન્ટુ ડેલ્ટા ઓ. 4/9 ઇન્ટુ ડેલ્ટા ઓ હોય છે. એટલે કે સમાન ધાતુ અને સમાન લિગેન્ડ વડે બનેલા ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય સ્ફટિકો સંવર્ગ સંયોજનો માટે ચતુષ્ફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા ડેલ્ટા ટી અને અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા ડેલ્ટા ઓ વચ્ચેનો સંબંધ ડેલ્ટા ટી બરાબર 4/9 ડેલ્ટા ઓ છે. બોલો કમ્પ્લેટ. હવે અહીંયા ધ્યાન રાખજો, આ મુખ્ય મુદ્દો. હવે અહીંયા જગ્યા નથી એટલે ઉપર લખું છું. મુખ્ય એટલે MCQ માટે જરૂરી છે, બીજું કંઈ નહીં, બીજું કંઈ મુખ્યતા છે નહીં એની. તો ધ્યાન રાખજો, સમચતુષ્ફલકીય સવર્ગ આયનોમાં હવે આપણે આગળ ભણી ગયા હતા એનું રિવિઝન કરીએ ને. બોલો અહીંયા બે ઓપ્શન થાય, યુગ્મીકરણ ઉર્જા P બરોબર અને સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા ડેલ્ટા ટી. બોલો આ ગ્રેટર ધેન અને લેસ ધેન હોય તો આપણે ત્યાં ઓ માટે લખ્યું હતું એવી રીતે અહીંયા. તો જોજો યુગ્મીકરણ ઉર્જા વધારે હોય એટલે કે અહીંયા 2 ઇલેક્ટ્રોન ભરાયા પછી ત્રીજો ઇલેક્ટ્રોન, એટલે અહીંયા પહેલામાં D4 એ થતું હતું, અહીંયા D3 એ થશે. તો 2 ઇલેક્ટ્રોન એક એક ભરાઈ ગયા પછી ત્રીજો ઇલેક્ટ્રોન ઉપર જશે કે નીચે એનો આધાર આની ઉપર છે. જો યુગ્મીકરણ ઉર્જા વધારે હશે તો એ અહીંયા નહીં આવે, ઉપર જશે. તો એ વખતે ઇલેક્ટ્રોન રચના શું થશે બોલો? તો E2 અને T2 આગળ 1 થાય. આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ? D3ની. D3 માટે જ આપણે લખીએ છીએ. એવી રીતે બોલો જો યુગ્મીકરણ ઉર્જા ઓછી હોય તો E3 ઇન્ટુ T2 0 થાય. કોના માટે? D3 માટે. કોના માટે? D3 માટે. પણ હવે એક મુખ્ય મુદ્દો જે લખવાનો છે કે સમચતુષ્ફલકીય સંવર્ગ સ્પીસીઝ માટે બોલો હવે જોજો આ મુદ્દો લોકો ગોખે છે. સમચતુષ્ફલકીય આકારો એટલે કયું સંકરણ થયું? sp3. sp3 થયું એનો મતલબ કે ડી કક્ષક ભાગ લેતી નથી. ડી કક્ષક ભાગ લેતી નથી એનો મતલબ કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ બોલો થતું નથી. યુગ્મીકરણ થતું નથી. યુગ્મીકરણ થતું નથી એનો મતલબ P ગ્રેટર દેન ડેલ્ટા ટી હોય છે. બરોબર? તો મોટા ભાગે P ગ્રેટર દેન ડેલ્ટા ટી હોય છે. ખબર પડી ગઈ કે નહીં? યુગ્મીકરણ સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝ માટે આપણે બુદ્ધિથી આ MCQ પૂછાય છે તો એ વખતે તમે અહીંયા વિચારો કે sp3 સંકરણ થાય. sp3 BSEPR સિદ્ધાંત બીજું તો 11મું ધોરણ ચોથો પાઠ મેં તમને એ ચલાવ્યું ત્યારે કહ્યું હતું કે 11મા ધોરણનો ચોથો પાઠ આવડતો હોય ને તો 12માનું કેમિસ્ટ્રી 40 થી 60% એમનેમ આવડે. તો આ બધું એના આધારે આપણે સમજીએ છીએ. લોકો આ ગોખે છે કે P ડેલ્ટા ટી હોય છે પણ કેમ હોય છે નથી વિચારતા. તો સમચતુષ્ફલકીય હોય ત્યારે sp3 સંકરણ હોય. sp3 સંકરણ હોય ત્યારે ડી કક્ષક ભાગ લેતી નથી એનો મતલબ કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. અને ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી એનો મતલબ કે એની યુગ્મીકરણ ઉર્જા પીનું મૂલ્ય એ એની સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા કરતાં વધારે હોય છે. બરોબર? અને એના કારણે બોલો શું થશે? યુગ્મીકરણ ન થાય તો કેવા સમચતુષ્ફલકીય સંયોજનો જોવા મળે?
તો યુગ્મીકરણ ન થાય તો ઉચ્ચ ભ્રમણવાળા, અહીંયા 5 કક્ષકોમાં મેક્સિમમ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ઉચ્ચ ભ્રમણવાળા સંકીર્ણો જોવા મળે, નિમ્ન ભ્રમણવાળા સંકીર્ણો ભાગ્યે જ જોવા મળે છે. તો આ કારણ પૂછાય કે સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝમાં નિમ્ન ભ્રમણવાળા સંકીર્ણ અથવા તો સંકીર્ણ સ્પીસીઝ ભાગ્યે જ જોવા મળે છે. કારણ આપો તો તમારે આ લખવું પડે. ખબર પડી? એમાં આ રીતે લખવું પડે, પોતાના શબ્દોમાં, ચોપડીમાં ક્યાંય આપ્યું નથી 11મું 12મું ભેગું કરીને કે સમચતુષ્ફલકીય સંકીર્ણ સ્પીસીઝમાં સંક્રાંતિ ધાતુ ઉપર સમચતુષ્ફલકીય આકારને લીધે sp3 સંકરણ ઉદ્ભવતું હોય છે. અને sp3 સંકરણ ઉદ્ભવતું એનો અર્થ કે તેમાં સંક્રાંતિ ધાતુ એની ડી કક્ષકો ભાગ લેતી નથી. એનો મતલબ કે એમાં ડી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. યુગ્મીકરણ થતું નથી એટલે મહત્તમ ભ્રમણ સંકીર્ણ બનાવે છે. એના મતલબ એના ઉપરથી કહી શકાય કે સમચતુષ્ફલકીય સંકીર્ણ સવર્ગ સંકીર્ણમાં નિમ્ન ભ્રમણ સંકીર્ણ ભાગ્યે જ જોવા મળે છે. નથી મળતું એવું નહીં, ભાગ્યે જ જોવા મળે. એ ક્યારે મળે એ તો હવે ઉદાહરણ વિચારીએ ત્યારે આવડે. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 53 પૂરો થયો. હવે SQ27 મેં ઓલરેડી ચલાવી દીધો છે, બોર્ડ ઉપર લખેલો જ છે કે સમાન ધાતુ આયન અને સમાન લિગેન્ડ ધરાવતા, બ્લુ કલરથી પેલું લખ્યું છે MCN4 ચતુષ્ફલકીય અને MCN6 અષ્ટફલકીય, એમાં ડેલ્ટા ટી અને ડેલ્ટા ઓ વચ્ચેનો સંબંધ શું છે? તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ હોય છે. ચલો એના પછી એક આવો બુદ્ધિનો જ પ્રશ્ન છે, જોઈએ કેટલાના આવડે છે. તો SQ28 એમાં એવું લીધું કે છે સ્ફટિક ક્ષેત્ર વિપાટન અનુસાર, તો સ્ફટિક ક્ષેત્ર વિપાટન અનુસાર NiCN4 2- ની ઇલેક્ટ્રોન રચના જણાવો. બોલો, ચલો શું કરીશું? તો આ કોઈ પણ કાળે ગોખવાનો પ્રશ્ન નથી, આ એક પ્રકારનો MCQ જ છે. તો આપણે જે પેલો VBT લીધો હતો ને, સંયોજકતા બંધનવાદના આધારે સમજૂતી આપવાની. બોલો, અહીંયા Niનું ઓક્સિડેશન આર્ક +2 છે એટલે ઇલેક્ટ્રોન રચના AR કમ્પ્લીટ. બોલો, 3D 4S 4P. તો નિકલ 28 18 ને 2 20 ને 8 28, તો એમાંથી 2 ગયા છે એટલે આ નહીં દર્શાવવાના, અહીંયા 8 દર્શાવી દેવાના. ચલો પછી CN પ્રબળ લિગેન્ડ છે, તો CN હવે સીધું NiCN4 જ લખી દો ને. તો બોલો શું થશે? પ્રબળ લિગેન્ડ હોય તો સંકરણ અહીંયા બધી 8 થઈ ગઈ. બોલો, આનું યુગ્મીકરણ થઈ ગયું. બોલો કયું સંકરણ ઉદ્ભવશે? તો DsP2. હવે જો અહીંયા ધ્યાન રાખજો, CN પ્રબળ લિગેન્ડ છે એટલે શું થશે? યુગ્મીકરણ થયું. તો આપણે ઇલેક્ટ્રોન રચના D8 લખવાની હતી. ધ્યાન અહીંયા રાખજો, આ 5 સમશક્તિક હતી, એમાંથી કયા 2 ભાગ પડશે? બોલો, કયા 2 ભાગ પડશે? બોલો, તો પહેલું તો આ સમતલીય ચોરસ છે. સમતલીય ચોરસમાં વિપાટન આ રીતે ના થાય. આ ખોટો પ્રશ્ન છે, કારણ કે સમતલીય ચોરસમાં લિગેન્ડ ક્યાંથી આવે? તો અક્ષ ઉપરથી. તો અક્ષ ઉપરની કક્ષકો અપાકર્ષણ અનુભવે. અક્ષ ઉપરની કક્ષકો, બરોબર. તો એવી પરિસ્થિતિમાં આપણે ચોપડી પ્રમાણે જ જઈશું, બહુ આપણે ડીપમાં નથી જવું. તો આપણે એટલું યાદ રાખીશું કે D ઇલેક્ટ્રોન છે અને અહીંયા સમચતુષ્ફલકીય ધારીને ચાલવાનું છે.
તો એવી પરિસ્થિતિમાં બોલો ઉપર સમચતુષ્ફલકીયમાં એટલે ઉપર 3 અને નીચે 2, આને E અને આને T2 યાદ છે ને. હવે એમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના, 8 ગોઠવવાના તો પાછો પ્રબળ લિગેન્ડ છે તો 2 2 પછી 1 2 3 અને 4 તો ઇલેક્ટ્રોન રચના E4 T2 4 થશે. શું થશે? આ ભેગી જ દર્શાવવાની E4 T2 4 કમ્પ્લીટ. તો આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે આ રીતે જવાબ આપવાનો છે. ચલો એના પછી એક આવો નવો બીજો પ્રશ્ન છે જેનું વિધાન બહુ લાંબુ છે પ્રશ્નનું, એટલે હું એને ટૂંકમાં સમજાવતો જઈશ અને લખતો જઈશ કે આપણે એમાં શું કરવાનું છે. ખાલી વિધાન લખો એમાં બોર્ડ ભરી જાય એવું છે. તો હેક્ઝા એક્વા મેંગેનીઝ આયન 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. તો સૌથી પહેલો આપણો પ્રશ્ન નંબર 54 ભાઈ સ્વાધ્યાયનો પ્રશ્ન છે, લખાણ સંબંધી પ્રશ્ન છે 9.10. તો હેક્ઝા એક્વા મેંગેનીઝ આયન, મેંગેનીઝ 2 આયન છે તો એનું બંધારણ લખીએ તો MnH2O6 હેક્ઝા એક્વા મેંગેનીઝ 2, તો અહીંયા 2+ લખી દેવાનું કારણ કે પાણીનો તો કોઈ વીજભાર એટલે કે ઓક્સિડેશન આંક છે નહીં. એ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5. જ્યારે હેક્ઝાસાઇનો મેંગેનીઝ, અહીંયા લાઈનમાં જ લખવા દો, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 5. જ્યારે હેક્ઝાસાઇનો મેંગેનીઝ બોલો MnCN6 અને એનો અહીંયા પ્લસ ઓક્સિડેશન આંક +2 જ છે. જોજો I +2 હતો, અહીંયા 0 × 6 હતો એટલે +2 લખ્યો. બોલો અહીંયા -1 × 6 છે એટલે એ શું લખવું પડશે? તો 6 માંથી 2 ગયા એટલે -4. -4 પેલી બાજુ ગયા તો 4+ લખવો પડે. શું લખવો પડે? 4+. એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ફક્ત એક જ છે. તો કારણ આપી સમજાવો. બોલો કારણ આપી સમજાવો. તો શું કારણ આપીને સમજાવશો? તો પહેલામાં લખાય કે MnH2O6 માં 6 2+. હવે 6 લિગેન્ડ હોય એટલે અષ્ટફલકીય આકાર ધરાવે છે અને તેમાં H2O નિર્બળ લિગેન્ડ છે. આથી તેમાં નિર્બળ લિગેન્ડ હોય તો બોલો ΔP યુગ્મીકરણ ઉર્જાનું મૂલ્ય કેવું હોય? ઓછું. અરે વધારે, તો P > ΔO હોય છે. આથી હવે જોજો Mn+2ની ઇલેક્ટ્રોન રચના AR 3d5 4, આમ તો જો 18 ને 2 20 ને 5 25 4s0 પ્રમાણે MnH2O6 2+ માં Mn+2ની ઇલેક્ટ્રોન રચના. હવે જોજો આપણી પાસે 5 ઇલેક્ટ્રોન છે, 3d5 બરાબર. હવે જોજો અહીંયા અષ્ટફલકી છે, અષ્ટફલકી એટલે કઈ નીચે રહેશે ને કઈ ઉપર જશે? તો જે સમતલમાં આવેલી હોય ઉપર જાય. તો સમતલમાં આવેલી 2 જ કક્ષકો છે, કઈ? તો EG. જોજો અષ્ટફલકીયમાં G લાગશે, પેલામાં નહોતો લાગતો, અહીંયા T2G. વળી નિર્બળ લિગેન્ડ છે, નિર્બળ લિગેન્ડ છે એટલે યુગ્મીકરણ નહીં કરે તો 5 ઇલેક્ટ્રોન અહીંયાથી ભરવાની શરૂઆત કરીએ તો આમાં 3 કક્ષકો હતી, આમાં 2 હતી, તો 1 2 3 યુગ્મીકરણ થતું નથી. તો 4 અને 5, તો બોલો ઇલેક્ટ્રોન રચના શું થશે? T3 અને E3G. આવી ઇલેક્ટ્રોન રચના થાય. કોના માટે? પેલા 5 માટે. બરોબર. ચલો હવે બીજો મુદ્દો, તો બીજાનું સમજાવીએ. ચલો હેડો કોણ શીખવાડે છે? તો MnCN6 2+ અષ્ટફલકીય આકાર ધરાવે છે અને તેમાં CN- પ્રબળ લિગેન્ડ છે. બરોબર. આથી તેમાં બોલો P < ΔO હોય. જો પ્રબળ હોય તો યુગ્મીકરણ થાય, યુગ્મીકરણ થાય એનો મતલબ યુગ્મીકરણ ઉર્જા ઓછી છે. નિર્બળ હોય તો યુગ્મીકરણ ના થાય એનો મતલબ યુગ્મીકરણ ઉર્જા વધારે છે. તેથી અહીંયા પણ Mn+2 જ છે. તો AR
3d5 4s0 પ્રમાણે Mn H2O6 2 પ્લસમાં Mn+2ની ઇલેક્ટ્રોન રચના 3d5 બરાબર શું થશે બોલો? તો આમાં યુગ્મીકરણ થાય છે એટલે ઉપરના ઇલેક્ટ્રોન શું થશે? તો T5 2g અને Eg0 શું થશે? T5 2g બરોબર કમ્પ્લીટ. હવે જોજો આમાં કેટલા અયુગ્મિત, અહીંયા મારી ભૂલ થઈ હો ભાઈ, બગડો આવશે. આમાં કેટલા ઇલેક્ટ્રોન હશે અયુગ્મિત? તો આમાં અહીંયા વધારાનું જોજો, આમાં આ એમસીક્યુ ફેરવી નાખે. આવું ના પૂછે, ઇલેક્ટ્રોન રચના ના પૂછે, ચુંબકીય ચાકમાત્રા પૂછે. તો આમાં કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન થયા? તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 5 અને તેથી મ્યુ બરાબર √5 + 5 બરાબર 5.92 bm. બોલો અહીંયા. તો અહીંયા જોજો કેટલા અયુગ્મિત થશે? તો આ 3 કક્ષકો છે, T2g 3 છે અને એમાં 5 ઇલેક્ટ્રોન ભરે તો 1 2 3 4 ને 5 તો એક જ અયુગ્મિત અને 1 તો અહીંયા n બરાબર 2 અયુગ્મિત. જોજો આ એમસીક્યુ પૂછાય CFT અનુસાર, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અનુસાર ચુંબકીય ચાકમાત્રા શોધો. તો n બરાબર 2 હોય તો મ્યુ બરાબર √2 + 2 બરોબર √n(n+1) મારી ભૂલ થઈ, અહીંયા 1 આવશે, અહીંયા 1. તો એ પ્રમાણે આનો જવાબ થશે 2.73. હા 73 bm. ઓકે. તો આવા એમસીક્યુ આગળનું વિચારતા શીખો તો તકલીફ ના પડે. ચલો એના પછી તો આગળ જઈએ પ્રશ્ન નંબર S29 તો S29 બોલો NiCl ને પાણીમાં ઓગાળતા કયું સંકીર્ણ બને છે? NiCl + H2O તો કયું સંકીર્ણ બને છે? આવો પ્રશ્ન છે. તો આપણને ખબર કઈ ના પડે કયું સંકીર્ણ બનશે? બોલો. આવો તો ગમે તે એમસીક્યુ બનાવી દે, ખાલી ગોખવાથી તો નહીં ચાલે ને, તો આપણે થોડું વિચારીએ. બોલો NiClમાં Ni+1 છે અને એની ઇલેક્ટ્રોન રચના Ar. હવે જોજો નિકલ 28 છે એટલે 3d8 થાય, 3d8 4s2 થાય અને એમાં પાછું એક જતો રહ્યો એટલે 1 થયો. નિકલ 28 હતો ને 1 થયો તો હવે શું થશે? તો એક ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય બરોબર, એક ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય તો 3d ધારો કે આપણે આવી જાય એવું વિચારીએ તો 3d9 થાય. 3d9 એટલે તો 1 2 3 4 5 6 7 8 9 અને 12ની કક્ષકો કેવી રહે? હવે બોલો, ખબર પડી? તો આવી પરિસ્થિતિમાં જોજો, હમણાં હું બીજો પ્રશ્ન બનાવું છું એટલે જ મેં તમને આ શીખવાડ્યું છે. આવી પરિસ્થિતિમાં આપણી પાસે બે પ્રકારના સંકીર્ણ છે, અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય અથવા સમતલીય ચોરસ. એટલે કે બે પ્રકારના સંકીર્ણ છે, Ml6 અથવા તો Ml4. એટલે કે કાં તો 4 લિગેન્ડ જોડાય કાં તો 6 જોડાય. બોલો આવી પરિસ્થિતિમાં શું થશે? તો શક્ય એટલા વધુ જોડાવા પ્રયત્ન કરે, પણ જો નજીકનું સંકરણ મળી રહેતું હોય અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ના રહેતા હોય તો એ નાનું સંકરણ, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા હોય તો પછી મોટું સંકરણ પ્રયત્ન કરે. તો બોલો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન રહ્યો એટલે આની અંદર બોલો કયું સંકરણ થયું? તો મારી ભૂલ થઈ, sp3d2
બરોબર, અને 6 લિગેન્ડ જોડાયા એટલે આમાં 6 લિગેન્ડ પાણી તરીકે, તો શું બનશે બોલો? NiH2O6 અને Cl એમના એમ 12 પ્રતિ આયન તરીકે જોડાઈ જશે. પડી? ચલો હવે તમને અહીંયા NiCl2 કીધો હોત તો હું એક પ્રશ્ન એડ કરું છું. NiCl2 કીધો હોત તો શું થાય? તો 2 અહીંયા વિચારો 0 થઈ જાય, અને 0 થાય તો એવી પરિસ્થિતિમાં બોલો અહીંયા 2 યુગ્મિત છે, અયુગ્મિત, અને 2 અયુગ્મિત છે એટલે એ શું કરે? પેલા આવતા અહીંયા વધ્યા તો આવતા લિગેન્ડના ઇલેક્ટ્રોનને અપાકર્ષવા પ્રયત્ન કરે, આમને એકબીજાની અસરને નાબૂદ કરી છે. તો અહીંયા કેટલા જોડાશે? 4 જ જોડાશે. કેટલા જોડાશે? 4 જ, 6 નહીં જોડાય. પેલામાં 1 જ હતો એટલે વધારેનું સહન કરી શક્યો, આમાં 2 થયા. તો અહીંયા બોલો કયું સંકીર્ણ બનશે? NiH2O4Cl2. આવું વિચારવું પડે. ખ્યાલ આવ્યો કે નહીં? MCQ બોલો ગમે ત્યાંથી કાઢી શકે, તો ત્યાં NiH2O4 જ બનશે. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. 30મો પ્રશ્ન જે ઓલરેડી આપણે આઈ થિંક 11મા ધોરણમાં આવી ગયો છે થોડો, બરાબર, પણ એને યાદ રાખવાનો પ્રશ્ન છે, એમાં કશું સમજવાનું નથી. SQ30 જેમસ્ટોન માણિક શું છે? માણિક એટલે સૂર્યનું નંગ. તો ધ્યાન રાખજો, જેમસ્ટોન માણિક 0.5 થી 1% Cr+3 એટલે D3 ઇલેક્ટ્રોન રચના થઈ. તો D3 ઇલેક્ટ્રોન રચના ધરાવતુંની અશુદ્ધિ ધરાવતું એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે. હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે Al2O3 થાય, બીજું કોઈ એનું સૂત્ર જ નથી, બરોબર. જેમાં કેટલાક Al+3 આયનોનું Cr+3 આયનો વડે અસ્તવ્યસ્તપણે વિસ્થાપન થયેલું હોય છે. એટલે કે એના સ્ફટિક બંધારણમાં કેટલાક Al+3 ગાયબ થઈ ગયા હોય, જે અસ્તવ્યસ્તપણે, એટલે કે નિયમિત રીતે નહીં, આડી અવળી ગમે ત્યાંથી ગમે તે Al+3 દૂર થયો હોય અને એના સ્થાને Cr+3 જોડાયેલો હોય. તો જોજો આમાંથી એક MCQ પૂછાય છે. બોલો એલ્યુમિનામાં, આને એલ્યુમિના પણ કહેવાય, એલ્યુમિનામાં શેની અશુદ્ધિના કારણે માણિક બને? તો Cr+3ની. અને કયો રંગ ધારણ કરે? તો એલ્યુમિનામાં Cr+3ની હાજરીના કારણે તે લાલ રંગ ધારણ કરે છે, અને તે રંગને માણિક કહે છે. શું કહે છે? શું કહે છે? તો અબ્દુલ કલામ ઉપરથી યાદ રહેશે. અબ્દુલ, જોજો એલ્યુમિનિયમ, અબ્દુલ કલામ, અબ્દુલ એલ્યુમિનિયમ માટે. એમાં ક્રોમિયમની અશુદ્ધિ હોય તો લાલ રંગ ધારણ કરે અને માણિક નંગ કહેવાય રહ્યું. અબ્દુલ કલામ આપણા હિન્દુસ્તાનના માણિક જેવા જ નંગ હતા, એમ એક તેજસ્વી વ્યક્તિત્વ હતું, તો એમની ઉપરથી આ ટ્રીક બનાવેલી છે. અબ્દુલ કલામ ક્રોમિયમની અશુદ્ધિ હોય તો લાલ રંગ ધારણ કરે, અને એ નંગને કયું નંગ કહે છે? ઓકે, તો અહીંયા આપણે એનાથી પછી પન્ના, જેમાં પન્ના નામનું રત્ન છે, જોજો. તો પન્ના નામના જેમસ્ટોનમાં Cr+3 આયન કઈ ખનિજના અષ્ટફળકી સ્થાનમાં ગોઠવાયેલા હોય છે? તો જેમ માણિકમાં એલ્યુમિનાના એમાં ગોઠવાયેલા હોય છે, એમ પેલામાં બેરિલમાં ગોઠવાયેલા હોય. હવે બેરિલનું આણ્વીય સૂત્ર મેં તમને યાદ રાખતા શીખવાડેલું છે 11મું ધોરણ, અથવા તો આવશે. બેરિલમાં 2 આલ્સીઉટ Be3Al2Si6O18, આ બેરિલનું અણુસૂત્ર છે, 2 આલ્સીઉટ, બરોબર. આની અંદર કેટલાક એલ્યુમિનિયમનું વિસ્થાપન ક્રોમિયમ વડે થાય? તો બેરિલમાં
કારણે લીલો રંગ ધારણ કરે છે. તો જોજો, બકલી, અબ્દુલ કલામ બકલી, અને જેને પન્નાની જગ્યાએ અન્ના, સાઉથ ઇન્ડિયન હતા, યાદ છે ને? અબ્દુલ કલામ હતા એ કેવા હતા? તો અબ્દુલ કલામ બકલી અન્ના તરીકે જાણીતા હતા. બકલી એટલે આપણે બકલી કોને કહીએ? જેને બધું આખું ગામ પ્રેમ કરતું હોય એવા વ્યક્તિને આપણે ને આવું નાનું બકુડી, બકલી આવું બધું કહેતા હોય. તો અબ્દુલ કલામ બકલી હતા, બકલી અન્ના હતા. એટલે તમને જોજો આમાંથી એમસીક્યુ પૂછાય તો આવડી જાય. અબ્દુલ કલામ બકલી, અ એટલે એલ્યુમિના, એમાં ક એટલે ક્રોમિયમની હાજરીના કારણે તે લાલ રંગ ધારણ કરે, અને એ લાલ રંગ, બોલો, એ જે બન્યું જે સંયોજન એને આપણે માણેકના નામથી ઓળખીએ છીએ. એવી રીતે બેરિલ ખનિજમાં ક્રોમિયમ+3ની હાજરી હોય, એમાં પણ એલ છે, એ એલનું વિસ્થાપન Cr+3 વડે થાય ત્યારે એ લીલો રંગ ધારણ કરે. તો અબ્દુલ કલામ બકલી અન્નાની જગ્યાએ આપણે પન્ના યાદ રાખીશું, બરાબર? બકલી અન્ના તરીકે જાણીતા હતા. ઓકે, તો એક સરસ ટ્રીક મળી છે અહીંથી. ચલો, હવે એના પછી 55મો પ્રશ્ન છે, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની ઉપયોગિતા અને મર્યાદા. તો આ એક ગોખવાનો આર્ટિકલ છે, એમાં હું બહુ ડિટેલમાં નહીં જઉં. યાદ જ રાખ, આમ તો જો કે અત્યાર સુધી બધું આવી ગયું છે, એટલે ડિટેલમાં જવાનું એટલે ખાલી લિસ્ટ બનાવવાનું છે, બરાબર? લિસ્ટ બનાવવાનું છે. તો પ્રશ્ન નંબર 55 લખું છું અહીંયા. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની ઉપયોગિતા અને મર્યાદા જણાવો. તો સૌથી પહેલી ઉપયોગિતા, બોલો, આપણે હમણાં જ ભણી ગયા. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની મદદથી શું જાણી શકાય? તો 3 વસ્તુ. ઉપયોગિતામાં હું શોર્ટમાં લખીશ. તો એની મદદથી પહેલો ચુંબકીય ગુણ, પછી રંગ અને બંધનું નિર્માણ સમજાવી શકાય છે. આ 3 વસ્તુ સમજાવી શકાય. મર્યાદામાં બોલો શું ના સમજાવી શકાય? તો ઘણું બધું નથી સમજાવી શકાતું. તો પહેલો લિગેન્ડનો વીજભાર સમજાવી શકાતો નથી, બરોબર? બીજું, તો આયનીય લિગેન્ડની અસર સમજાવી શકાતી નથી. આયનીય લિગેન્ડની અસર સમજાવી શકાતી નથી. ત્રીજું, ઋણ વીજભારિત લિગેન્ડનું સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં નીચેના છેડા તરફ સ્થાન. બરોબર? ઋણ વીજભારિત લિગેન્ડ એટલે એકચ્યુઅલી ઋણ લિગેન્ડની તો દાન કરવાની વૃત્તિ વધારે હોય, તેની પ્રબળતા વધારે હોવી જોઈએ, પણ એની પ્રબળતા ઓછી બતાવી છે આપણી શ્રેણીમાં. તો એ ઓછી કેમ છે એ, બરોબર? ચલો, એના પછી આઈ બા થાય સાનાથી કાન સાફ, એમાં નીચે શરૂઆતમાં આઈ બા થાય સાન એ બધા ઋણ વીજભારિત લિગેન્ડ છે. તો એકચ્યુઅલી તો ઋણ વીજભારિત લિગેન્ડની દાન કરવાની વૃત્તિ વધારે હોવી જોઈએ, પણ ઓછી છે. તો કેમ ઓછી છે સમજાવી શક્યું નથી. પછી ચોથો મુદ્દો છે ઋણ વીજભારિત લિગેન્ડ અને મધ્યસ્થ ધાતુ આયન વચ્ચે બનતા સવર્ગ સહસંયોજક લક્ષણ બનતા બંધમાં સહસંયોજક લક્ષણની ગેરહાજરી. જો આ જે સિદ્ધાંત હતો ને એનું વિધાન જ હતું કે એમાં લિગેન્ડ અને
સંક્રાંતિ ધાતુ આયન વચ્ચે આયનીય બંધ બને છે. આયનીય બંધ બને છે એનો મતલબ કે સહસંયોજક બંધ ગેરહાજર બનતો નથી. તો એ બંધ કેમ નથી બનતો એની ગેરહાજરી એ સમજાવી શક્યા નથી. તો આમ આ 4 મર્યાદાઓ છે. ચલો પ્રશ્ન નંબર S32 લઈએ હવે. તો S32નું વિધાન આ રીતનું છે. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની મર્યાદાઓ શાના આધારે સમજાવી શકાય? હું એ શોર્ટમાં લખીશ CFT, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીની મર્યાદાઓ શાના આધારે સમજાવી શકાય છે? જોજો ભાઈ, આ નાના નાના પ્રશ્નો બહુ લોહી પી જાય હો જીનીટમાં. તો CFTની મર્યાદાઓ 2 વસ્તુના આધારે સમજાવી શકાય. એક લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત. જોજો, પહેલું શેના આધારે? લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત. અને બીજો સદાબહાર VBT. બીજો સદાબહાર, સોરી VBT નહીં હોય, MOT, મારી ભૂલ થઈ. MOT, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એટલે કે આણ્વીય કક્ષક સિદ્ધાંત. ચલો એના પછી સવર્ગ સંયોજનોના રંગ વિશે વિગતવાર સમજાવો. તો સમય જોઈ લઉં પછી આગળ વધુ. પ્રશ્ન નંબર 56 લખવા તો દે, પછી ખેંચી નાખીશું. તો સવર્ગ સંયોજનોના રંગ વિગતવાર સમજાવો. જોજો હવે આ પ્રશ્ન બહુ જ પપ્પુ જેવો પ્રશ્ન છે. આપણે 11મા ધોરણના પહેલાં બીજા પાઠથી આ ભણતા આવીએ છીએ એવો પ્રશ્ન છે. બોલો, આ બોર્ડ વ્હાઇટ કેમ દેખાય છે? આ લખાણ કાળું કેમ દેખાય છે? એના ઉપરની લાઈન લાલ કેમ દેખાય છે? ઇવન અહીંયા લખેલું આ ટાઇટલ તમને લાઈન લાલ કેમ દેખાય છે? અહીંયા લેક્ચર નંબર લાલ કેમ દેખાય છે? તો બધા ઉપર પડે છે તો સફેદ પ્રકાશ જ, સફેદ પ્રકાશ જ આપત થાય છે. તેમ છતાં આ કાળું, આ લાલ, આ લાલ, આ લાલ દેખાય છે. એનું કારણ કે સફેદ પ્રકાશમાંથી કેટલાક પ્રકાશ, સફેદ પ્રકાશ જાનીવાલી પીનારાનો બનેલો છે. તો એ જાનીવાલી પીનારામાંથી કેટલાક રંગને અનુરૂપ તરંગ લંબાઈઓનું શોષણ થઈ જાય છે અને બાકીનું પરાવર્તન થાય છે. જે પરાવર્તન થાય છે આપણી આંખમાં આવે છે, એટલે આપણને વસ્તુ રંગીન દેખાય છે. તો અહીંયા એ જ વસ્તુ વાર્તા કરવાની છે. તો સવર્ગ સંયોજનના નમૂના ઉપર સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે, અથવા નમૂનામાંથી સફેદ પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે સવર્ગ સંયોજન રંગીન દેખાય છે. બરોબર? આથી સવર્ગ સંયોજનોનો રંગ તેમના દ્વારા શોષાતા પ્રકાશના રંગનો પૂરક રંગ હોય છે. દાખલા તરીકે સવર્ગ સંયોજન વડે લીલા રંગનું શોષણ થાય ત્યારે તે સવર્ગ સંયોજન લાલ રંગનું દેખાય છે. અને કેટલાક સવર્ગ સંયોજન વડે શોષાતા અને ઉત્સર્જિત થતા રંગની માહિતી, તો ભાઈ આ યાદ રાખવાનું છે. આ કોષ્ટક 2020 જ્યારે ગુજકેટની પરીક્ષા લેવાઈ ગઈ એમાં આ કોષ્ટકમાંથી એક MCQ પૂછાઈ ગયો અને લોકોને નથી આવડ્યો. લોકોને એટલે આપણા વિદ્યાર્થીઓને નથી આવડ્યો, હું સાચું કહીશ. એના માટે નડી ગયું લોકડાઉન. એના માટે નડી ગયું લોકડાઉન, કારણ કે લોકોએ હથિયાર હેઠા મૂકી દીધા હતા. બાકી મેં એમને ટ્રીકથી આ પ્રશ્ન યાદ રખાવ્યો હતો કે ભાઈ આમાંથી એક MCQ પૂછાશે એવું મેં મારા વિદ્યાર્થીઓને કહ્યું હતું. મેં કીધું તમારું 1 માર્ક્સનું પેપર હું ફોડી રહ્યો છું. તો એ લોકો સમજ્યા નહીં. તો જુઓ, અહીંયા સૌથી પહેલું આપણે કોષ્ટક બનાવીશું સંવર્ગ સંયોજન. સંવર્ગ સંયોજન. પછી બીજો ભાગ છે શોષિત તરંગ લંબાઈ. હું ટૂંકમાં લખીશ ભાઈ, શોષિત તરંગ લંબાઈ. પછી ત્રીજું કોલમ છે શોષિત પ્રકાશનો રંગ. શોષિત રંગ જ લખું છું. અને ચોથું છે સંવર્ગ સ્પીસીઝનો રંગ. બોલો, આની જગ્યાએ બીજું શું લખી શકાય? તો ઉત્સર્જિત રંગ લખી શકાય. ઉત્સર્જિત રંગ લખી શકાય કે નહીં? સવર્ગ સ્પીસીઝનો રંગ જે શોષાયો એના સિવાયનો રંગ. તો આને તમારે એક ટ્રીકથી યાદ રાખવું પડશે. ટ્રીક સિવાય તમે યાદ નહીં રાખી શકો. તો પહેલી ટ્રીક તેના ધાતુ આયન યાદ રાખવાના છે. કટ્ટી કો કો કો. કટ્ટી કો 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 4 વખત કો. બોલો, ક એટલે કોપર, ટી એટલે ટિટાનિયમ ને કો એટલે કોબાલ્ટ.
પછી જોજો ટ્રીક અહીંયા ડેશ કરી દઈશ, પાણી 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 2 વાર, પીવે વધારાનું, એકલો, એ પાણી એ પાણી એ સાયનાઇડ સમાન છે. પાણી પાણી પીવે એકલો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ઉનાળાના ભર બપોરે તમારા દરવાજા આગળ આવીને ઊભો રહે, બપોરના 1:30 વાગ્યાને પાણી માગે અને તમે એને પાણી ના આપો ને એની બદલે તમે એ જોતો હોય ને તમે પાણી પીવો છો, ભલે બોટલની અંદર એક જ ઘૂંટ પાણી વધ્યું છે, તમારા ઘરમાં બીજું કોઈ પાણી નથી, પણ જો પણ તમે એને અડધો ઘૂંટ પાણી ના આપો તો એ પાણી તમારા માટે સાયનાઇડ એટલે કે ઝેર સમાન છે. મારી સાથે બનેલી સત્ય ઘટના કહું. ગિરનારના જંગલમાં ટ્રેકિંગમાં અમે નીકળ્યા હતા અને છૂટા પડી ગયા કોઈ કારણસર. તો મારા જેવું એક બીજું ટ્રુપ આવ્યું છે, એમાંથી પણ 2-3 મિત્રો ને અમે 2-3 મિત્રો એમ છૂટા પડી ગયેલા. તો અમે ત્યાં વચ્ચે ટેકરી ઉપર, આમાં શું છે, ભૂલા પડીએ ને એટલે ટેકરી ઉપર ચડીને જોવું પડે. તો ટેકરી ઉપર અમારા ટ્રેકર જે હોય અમને સમજાયેલું. તો એની ઉપર ચડીને અમે જોવા ગયા કે ભાઈ આપણું ટેન્ટ કઈ બાજુ છે. એટલે શું ત્યાં આમ પછી સિગ્નલો મૂકેલા હોય કે ત્યાંથી આપણને ખબર પડે કે આપણે એ દિશામાં ચાલ કરવાનું છે તો આપણે ટેન્ટ સુધી પહોંચીશું. તો એ ટેકરી ઉપર ચડ્યા ને તો ત્યાં 3 જણા બેઠેલા. હવે મારી પાસે બોટલમાં ફક્ત એવું કહું ને કે 2 ઘૂંટ પાણી હતું અને બપોરનો ટાઈમ હતો. અને ભાઈએ પાણી માગ્યું, તે પાણી મેં એમને આપ્યું હતું. ભલે પછી અમે શું કર્યું, ટ્રેકિંગ જનરલી શિયાળામાં હોય તો ચાલતા જતા ત્યારે રસ્તામાં આંબળાનું ઝાડ આવ્યું, તો એ આંબળા ચૂસીને અમે અમારા કેમ્પ સાઇટે 2 કલાકે પહોંચ્યા હતા. એ પછી તો 2 કલાક સુધી અમે એ આંબળા ભરી લીધા બધાએ. પહેલાં તો બધાની કેમ્પ સાઇટ લગભગ એક બાજુ જ હોય, કારણ કે ગવર્મેન્ટ પરમિશન એ રીતે જ આપતી હોય. તો અમે 6 જણા પછી એ આંબળા ઝાડ ઉપર ચડીને આખા આંબળા તોડી લીધા, ખિસ્સા ભરી લીધા, તરસ ના લાગે માટે આંબળા ચૂસીને. તો પાણી પીવે એકલો, એ પાણી એ સાયનાઇડ સમાન છે. તો આની ઉપરથી આપણે પહેલું તો સંકીર્ણ સંયોજન બનાવીએ. તો પહેલાં જોજો, ક એટલે કોપર, ટી ટિટાનિયમ, પછી બધા જ કોબાલ્ટ લખી નાખો. પછી અહીંયા લખો પાણી લિગેન્ડ તરીકે, પહેલાં 2માં પાણી. એ પાણી તો એ એટલે એમોનિયા અને ક્લો એટલે ક્લોરિન. જોજો, પછી એમોનિયા અને પાણી. સોરી, હજુ આપણે છેલ્લું પૂરું નથી કરતા. અને એવી રીતે એમોનિયા અને CN. હવે એમની લિગેન્ડની સંખ્યા, તો જો લિગેન્ડની સંખ્યામાં પહેલાં એકલામાં 4, બાકી બધાના પહેલાં અને ત્રીજામાં 4, બાકીના બધામાં 6. સોરી, 1 મિનિટ, મારી ભૂલ થઈ. હો ભાઈ, પહેલાં, ત્રીજા અને ચોથામાં 4 અને બીજા 5મા અને 6ઠામાં 6. તો બોલો, અહીંયા 4 અહીંયા 4 એટલે આ 3 ને 1 4 કરવાનું, અને અહીંયા પણ 4, તો આ 3 ને 1 4 કરવાનું. બોલો, આ પૂરું થઈ ગયું. ખબર પડી? પહેલાં, ત્રીજા અને ચોથામાં 4, 134માં 4, યાદ રહી ગયું? 134માં 4, બાકીના બધામાં 6. તો બોલો, અહીંયા તો છગડા જ મૂકવાના છે, કારણ કે એમાં બીજું કંઈ છે જ નહીં. જો અહીંયા 2 જગ્યાએ, તો પહેલાં આગળ તગડો અને બીજા આગળ. હવે એના વીજભાર, તો વીજભારમાં 232 333, 232 તો 232 333, એ 33માં છેલ્લામાં -3, બાકી બધામાં પ્લસ જ. બોલો, કટ્ટી કોકો પાણી પીવે એકલો, એ પાણી એ સાયનાઇડ સમાન છે. આ ખબર પડી ગઈ. હવે જોજો, અહીંયા શોષિત તરંગ લંબાઈ યાદ રહેતો ઠીક, પણ એમાંથી તરંગ લંબાઈના મૂલ્યોનો પ્રશ્ન નથી પૂછાતો. એવું પૂછાય કે આ વખતે 2020માં પૂછાય, એમાં પૂછાયું કે નીચેના પૈકી કયા સંકીર્ણ દ્વારા શોષિત તરંગ લંબાઈ સૌથી વધારે હશે? તો જવાબ આવે તો ઉપરથી નીચે તરફ જે અમે ઘટતી જઈશ. મેં ટ્રીક જ એ રીતે બનાવેલી છે. તો હું અહીંયા વેલ્યુ લખીશ, જે તમારે યાદ નથી રાખવાની. તો બોલો, પહેલાંની 600, પછી 498, પછી 535, પછી 500, પછી 475 અને છેલ્લે 310. તો આ વખતે આ પૂછાઈ ગયું, નીચેના પૈકી કયા સંવર્ગ સંયોજન દ્વારા શોષિત પ્રકાશની તરંગ લંબાઈ સૌથી વધારે હશે? તો CuH2O4 પ્લસની. હવે પૂછા છે સૌથી ઓછી કોની હશે?
બરોબર. પણ હવે આપણે આ જો ટ્રીક યાદ રાખી હશે તો સૌથી વધુ આની એનથી ઓછી, એનથી ઓછી, એનથી ઓછી, એનથી હવે આ 6માંથી કોઈ પણ 4 પસંદ કરવાના હોય તો કેટલા MCQ બની શકે બોલો? ઢગલા બંધ બને. પછી રંગ યાદ રાખવાના છે તો એના માટેની ટ્રીક છે લા ભૂલી, પી ભૂલી, લા ભૂલી, પી ભૂલી, ભૂપા, લા ભૂલી. હવે એકચ્યુઅલી આમાં છે ને આ રીતે તમારે ટ્રીક આ રીતે યાદ રાખવાની, લાપી ભૂલી ભૂલી ભૂપા. હવે આમાં એક થોડી નાની શોર્ટ સ્ટોરી છે. એક કાકો અને ભત્રીજો, ભત્રીજી બંને જણા રમતા હતા અને ભત્રીજીએ પ્રેમથી કાકાને ધક્કો માર્યો, કાકા પડી ગયા. હવે જોજો કાકા પડવાની એક્ટિંગ કરતા હતા પણ વાસ્તવમાં પડી ગયા એટલે હવે જો એક્ટિંગ કરતા હોય ને તમે વાસ્તવમાં પડો એટલે વાગે, તો અહીંયા સહેજ વાગી ગયું એટલે સોજો આવી ગયું. તો એમની બાજુમાં પેલો હાડવૈદ રહેતો હતો સોસાયટીમાં, તો પેલી છોકરીનું નામ હતું લીપી. છોકરીનું નામ શું હતું? લીપી. તો લીપીને એના કાકાએ કહ્યું, જા બેટા ત્યાંથી તો પેલું આપે ને લાપી હાથ ઉપર લગાવે એટલે એનાથી સોજો ઉતરી જાય, તો એ અંકલ ઉપર જોડેથી તું લાપી લઈ આવ. તો પેલી લીપી લેવા ગઈ પણ ત્યાં કોઈએ એમને પેલી આપી નહીં, એમ લાપી આપી નહીં. એટલે એના કાકાએ એવું કીધું કે લાપી ભૂલી, હવે પાણી પીવું છે તો હાથથી મારો તો હાથ કામ નથી કરતો, તો લાપી ભૂલી ભૂલી, ભૂ એટલે પાણી પા. તો અહીંયા જોજો એનો રંગ લાલ, આનો રંગ ભૂરો લીલો, ભૂરો લીલો, જેને આપણે ભૂરાની જગ્યાએ વાદળી પણ લખીએ છીએ ઘણી વખત. એવી રીતે આનો પીળો, બોલો એના ભૂરો લીલો, પછી ખાલી ભૂરો અને પાર જાંબલી. બોલો કમ્પ્લીટ. એના પછી જો પેલી છોકરી જે જઈ હતી ને એ પાછી આવી ત્યારે એને કીધું એમ, હવે નાની ધબુડી હોય એટલે થોડું તોતડું બોલતી હોય, તો વાજા જાય લાપી ના આપી, વાજા જાય લાપી, મારે 1 મિનિટ એ શબ્દો ગોઠવવા પડશે. બરોબર. વાજા જાય એ વધારાનું છે, લાપી ના આપી, વાજા. હવે વાની જગ્યાએ હું ભૂ લખીશ, ભૂ. તો ભૂંજા જાય લાપી ના આપી, ભૂંજા જાય એટલે પેલાને હાડવૈદને ભાડ ભૂંજો પણ કહેવાય. તો ભૂંજા જાય લાપી ના આપી, ભૂરો, ભૂરો એટલે વાદળી, જાંબલી, જાંબલી આ એ વધારાનો છો ભાઈ. પછી લાલ, પછી પીળો નારંગી અને છેલ્લે આછો પીળો. તો આમાંથી દર 2 હું એવું કહીશ કે આ કોષ્ટકમાંથી જીનીટ, ગુજકેટ અને તમારી બોર્ડની પરીક્ષા એ 3માં થઈને એકવાર તો એક પ્રશ્ન પૂછાશે જ, દર વર્ષે પૂછાઈશ. તો એ લોકો તૈયાર નથી કરતા. ઓકે, તો એક કામ કરીએ, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા અહીંયા અટકાવીએ છીએ. આવતીકાલ તમે આ ટ્રીક તૈયાર કરો ત્યારે આગળનું હું સમજાવીશ. પ્રશ્ન અધૂરો છે, કાલે ફરી રિપીટ કરીશ. ઓકે.